આઝાદીના 75 વર્ષ બાદ બગસરા તાલુકાના સુડાવડા ગામના વાડ વિસ્તારમાં અંધકારમાં જીવતા ઘરોમાં આજે સાચા અર્થમાં અજવાળું પહોંચ્યું છે. વર્ષોથી દીવા અને ફાનસના સહારે જીવન જીવતા 15 પરિવારના ઘરમાં હવે વીજળી પ્રગટી છે. રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના પ્રયત્નોથી આ ઐતિહાસિક ક્ષણ શક્ય બની છે. ગામથી 1 થી 1.5 કિલોમીટર દૂર આવેલા વાડ વિસ્તારમાં વસતા 15 પરિવારો માટે આજનો દિવસ યાદગાર બન્યો છે. લગભગ 70 થી 75 વર્ષથી અંધકારમાં જીવતા આ પરિવારો આજે પહેલીવાર પોતાના ઘરમાં વીજળીનો પ્રકાશ જોઈ રહ્યા છે. દીવા, ફાનસ અને સોલર લાઇટના બદલે હવે બલ્બ પ્રગટતા લોકોના ચહેરા પર અણમોલ ખુશી જોવા મળી છે. વીજળી આવવાથી બાળકો હવે રાત્રે શાંતિથી અભ્યાસ કરી શકશે. વન્ય પ્રાણી વિસ્તાર હોવાથી અંધકારનો ડર પણ હવે ઓછો થશે. છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ મળે. 75 વર્ષે એમને આજે અમે કૌશિકભાઈ આપણા ઉર્જા મંત્રીએ આજે આવી એમની ભલામણ અને એમના પ્રયત્નથી આ વિસ્તારને હું વીજળી અપાવી શક્યો છું. એનો મને આનંદ છે. જૂનાગઢ PGVCL દ્વારા જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજ જોડાણ અપાયું. આ પ્રસંગે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા સુડાવડ પહોંચ્યા. ગ્રામજનોએ સામયું કરીને આવકાર કર્યો. સુડાવડ ગામ વિસ્તારથી દૂર રહેતા પરિવારને જે વર્ષોથી એમની સમીક્ષા હતી, ખાસ કરીને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. 15 જેટલા પરિવાર દેવી પૂજક સમાજ, માલધારી સમાજ જે ગામથી લગભગ 1 કિલોમીટર દૂર રહે છે, અને વર્ષોથી જ્યોતિગ્રામ માટે જે ના મળી શકે એ પ્રકારના, કારણ કે ગામથી દૂર રહેતા હોય છે, ગામથી સેવાડાથી દૂર હોય છે અને પોતાની માલિકીની જગ્યા ના હોય, પણ સરકારે જે રીતે નિર્ણય કર્યો છે કે જે લોકો વર્ષોથી ત્યાં રહેતા હોય અને 15 જેટલા પરિવાર એક સાથે રહેતા હોય તો એમને જ્યોતિગ્રામ આપવી જોઈએ. આ સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય હતો. એનું સંધાને આજે એમને જ્યોતિગ્રામ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. જે રીતે પરિવારમાં ખુશી જોવા મળી રહી હતી, જે રીતે પરિવારમાં ખુશીના ઉલ્લાસ સાથે આજે અમે તેમના પરિવારની મુલાકાત પણ લીધી અને ખાસ કરીને ફરી રાજ્ય સરકારને હૃદયથી આભાર પણ માનું છું, હૃદયથી અભિનંદન પણ આપું છું. વર્ષોની વેદના બાદ સુડાવડના વાડ વિસ્તારમાં હવે વિકાસનો સાચો પ્રકાશ પહોંચ્યો છે. દીવા, ફાનસથી શરૂ થયેલી સફર આજે લાઇટ, પંખા અને ટીવી સુધી પહોંચી છે. આવી જ વધુ સ્ટોરી માટે ફોલો કરો ગુજરાત વંદનને. ધન્યવાદ. આભાર.